खूब खूब धन्यवाद साहेब जी। बेटा तालियों बताइए आपने। खबर गुजरात के वडाली से है, जहां वडाली तहसील के धरोद प्राथमिक विद्यालय में शाला प्रवेश उत्सव का भव्य आयोजन डॉक्टर ओझा साहब की अध्यक्षता में किया गया। इस अवसर पर बाल वाटिका, आंगनबाड़ी तथा कक्षा 1 से नए विद्यार्थियों का उत्सव पूर्वक प्रवेश कराया गया। कार्यक्रम के दौरान धरोद प्राथमिक विद्यालय को माध्यमिक विद्यालय का दर्जा मिलने की घोषणा भी की गई, जिससे पूरे गाँव में खुशी और उत्साह का माहौल देखने को मिला। इसी क्रम में कक्षा 9 से कुल 44 विद्यार्थियों का प्रवेश भी कराया गया। विद्यालय के आचार्य भाटी वीरेंद्र सिंह तथा समस्त शिक्षकों द्वारा कार्यक्रम का सुंदर और व्यवस्थित आयोजन किया गया। कार्यक्रम में गांव के सरपंच, तहसील सदस्य, गांव के युवा, महिलाएं, अभिभावक बड़ी संख्या में उपस्थित रहे। नव प्रवेशी विद्यार्थियों को कुमकुम तिलक कर स्वागत किया गया तथा उन्हें पुस्तक वितरित की गई। शिक्षा के नए सत्र की शुरुआत बहुत ही शुभ तरीके से कराई गई। विद्यालय को माध्यमिक स्तर पर दर्जा मिलने से ग्रामीणों में विशेष उत्साह देखा गया और सभी ने उस उपलब्धि पर प्रशंसा व्यक्त। सरकारे चालू करे છે એ વિશે શું કહેશો આપ? દરેક શાળા માટે એક સ્વપ્ન સમાન એટલે બાળકોમાં પ્રવેશ ઉત્સવ સરકારીના પ્રોગ્રામ માટે ખૂબ મહેનત થઈ રહી છે અને એ મહેનતને શિક્ષકોએ અને શાળાઓએ શીખી છે. આજે રૂટના અધિકારી તરીકે અહીંયા આવવાનું થયું ધરોદ પ્રાથમિક શાળામાં, ત્યારે જે વાતાવરણ જોયું એ જોઈને એમ લાગ્યું કે અહીંના શિક્ષકો કેટલા દિવસથી આ શાળા પ્રવેશોત્સવને આ વખતે પ્રગતિનો પ્રવેશોત્સવ એ નામ આપ્યું છે. તો એને સફળ બનાવવા માટે ગ્રામજનો, એસએમસી, સરપંચ, અહીંના શિક્ષકો, અહીંના આચાર્ય શ્રી વીરેન્દ્રસિંહ અને એમનો તમામ સપોર્ટિંગ જે સ્ટાફ છે એ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત મહેનત કરી રહ્યો છે એવું એમના આયોજન પરથી લાગ્યું. ખૂબ સરસ રીતે આખું આયોજન ક્રમબદ્ધ રીતે ચાલ્યું. અહીંયાથી કાર્યક્રમનું સંચાલન ખૂબ સરસ રીતે થયું. બાળકોએ પ્રવેશ માટે જે ઉત્સાહ બતાવ્યો, ગામ લોકોએ પ્રવેશોત્સવ માટે જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. માધ્યમિક શાળાના ધોરણ 9ના બાળકોએ પણ આજે પ્રવેશ મેળવ્યો. આજ કેમ્પસમાં સરકારી માધ્યમિક શાળા શરૂ થઈ જે ખરેખર ગૌરવ અને આનંદપ્રદ ઘટના છે. એ માટે જેણે પણ મહેનત કરી છે એ બધાને હું અભિનંદન આપું છું. અને શાળા પ્રવેશોત્સવમાં જેટલી બાળકોએ જે સંખ્યામાં પ્રવેશ મેળવ્યો છે એની વાત આપણને વીરેન્દ્રસિંહ કરશે કે આજે જે બાળકોએ પ્રવેશ મેળવ્યો છે એ કેટલી સંખ્યામાં છે એ તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું. આજે શાળા પ્રવેશોત્સવ અને ખંડકેળવણી મહોત્સવ જે છવ્વીસ અંતર્ગત માનનીય સિનિયર લેક્ચરર શ્રી ડૉક્ટર નિશાંતભાઈ ઓઝા સાહેબ
અહીંયા શ્રી ધરોઈ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ માટે પધાર્યા છે. આજે બાલવાટિકામાં કુલ 8 બાળકો, આંગણવાડીના 8 બાળકો, બાલવાટિકામાં કુલ 24 બાળકો અને ધોરણ 1 ની અંદર કુલ 5 બાળકો પ્રવેશ મેળવ્યો છે. અને સાથે સાથે શ્રી ધરોઈ પ્રાથમિક શાળામાં આ વર્ષથી સરકારી માધ્યમિક શાળા ધરોઈ એનું પણ અહીંયા આજે ઉદ્ઘાટન થયું છે. એટલે આ પ્રસંગે કુલ 44 બાળકોએ ધોરણ 9 ની અંદર પ્રવેશ મેળવ્યો છે. ખૂબ ગૌરવની વાત છે અમારા માટે, અમારા ગામ માટે. ગામમાંથી મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ, મહેમાનશ્રીઓ, ગામ લોકો અહીંયા પધાર્યા છે અને બાળકોને ખૂબ સુંદર રીતે આજના કાર્યક્રમમાં પ્રવેશ અપાવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।